આ તરફ રાજકોટમાં પણ ઉત્તરાયણના પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે। કષ્ટભંજન બાલાજી હનુમાનજી મંદિરે વિશેષ શૃંગાર સજવામાં આવ્યા છે। પતંગ અને ફિરકીનો શૃંગાર કરવામાં આવ્યો છે, જેમાં બાલાજી મંદિરમાં દર્શન માટે ભક્તોની પણ મોટી ભીડ ઉમટી પડી છે। દર્શન સાથે દાન પુણ્ય કરી અને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। દાન પુણ્ય કરી અને પુણ્યનું ભાથું બાંધતા ભક્તો પણ ત્યાં જોવા મળી રહ્યા છે। તો રાજકોટની અંદર પણ ઉત્તરાયણ પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણી મંદિરોની અંદર પણ એ જ પ્રકારે કરવામાં આવી રહી છે, જેમાં ભગવાનને અનોખા શણગાર સજવામાં આવ્યા છે। મંદિરની અંદર અનોખા શૃંગાર સજવામાં આવ્યા છે અને આ શૃંગારના દર્શન કરવા માટે પણ અસંખ્ય લોકો મંદિર ખાતે પહોંચી રહ્યા છે। ઉત્તરાયણનું પર્વ માત્ર પતંગ ચગાવવા કે પછી અગાસીએ મોજ કે આનંદનું પર્વ નથી, પરંતુ સાથે સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે અને ઉત્તરાયણના પર્વની અંદર દાન પુણ્ય અને ભગવાનના દર્શનનો પણ અનેરો મહિમા છે। રાજકોટના બાલાજી મંદિર ખાતે આપ જોઈ શકો છો કે કષ્ટભંજન દેવ છે, તેમને સરસ મજાનો શૃંગાર કરવામાં આવ્યો છે અને સૌ કોઈ ભક્તો છે અહીંયા દાદાના દર્શન માટે આવ્યા છે। આપણી સાથે પૂજારી છે, તેમની સાથે વાત કરીએ। કયા પ્રકારની વ્યવસ્થા છે, કઈ રીતનો શૃંગાર કરવામાં આવ્યો છે? પતંગ, ફિરકી, દોરા બધાનો શૃંગાર કરવામાં આવ્યો છે। ચીકી, લાડવા, મમરાના, તલના એ બધાનો ભોગ ધરાવવામાં આવ્યો છે। એની પ્રસાદી કરી બહાર આરતીમાં બધાને દઈ છે અને હરિભક્તો ભાવથી, શ્રદ્ધાથી, મનથી અહીંયા પધારે છે। અહીંયા કોઈ આવતા હરિભક્તોને નારાજ બાલાજી દાદા કરતા નથી અને પ્રતાપી છે, ખૂબ જ પ્રતાપી છે અને એવી સેવાની એવી લાગણી હરિભક્તો કરે છે કે એને કોઈ દિવસ કોઈ રોતા આવે ને હસતા જાય એવી સેવાને એવી હરિભક્તો બધું કરે છે। બાલાજી દાદા કોઈથી કોઈને નારાજ કરતા જ નથી। ગમે એ મનમાં ભાવ તમે ધારો અને તમે સંકલ્પ કરો એ તમારો પૂરો થાય। બેનો ઠેઠ ક્યાંયથી ઉગાડા પગે સવારના 5 વાગ્યામાં આવે। ચંદ્રેશનગર, યુનિવર્સિટી, આ માલવિયા, રામનગર, એટલું બધું દાદાનો પ્રતાપ છે કે જેની કોઈ સીમા નહીં। અને દાદાનો શણગાર દર વર્ષે અમે જુદી જુદી રીતે કરીએ છીએ। પતંગ, દોરા, ફિરકી બધું। હવે તો ફાનસ બંધ થઈ ગયા, નગર પહેલાં એ રાખતા પણ હવે તો બંધ થઈ ગયા। પણ દાદાનો શણગાર એ રીતે જે જીવ પરબ હોય એ પરબનું અમે શણગાર કરી। રક્ષા, રામનવમી, રક્ષા, પછી ધૂળેટી હોય તો પિચકારી ને એ બધું લાગેઠો એકેય તહેવારો જવા નથી દેતા। પછી આજે મકર સંક્રાંતિ છે, મકર સંક્રાંતિના પરબે પતંગ દ્વારાની એનું રાખ્યું છે। પછી દિવાળી ઉપર પાછો જુદો જુદો શણગાર કરી, ફૂલોનો એનો શણગાર કરી અને જુદા જુદા વાઘા બનાવી આજે દાદાને પતંગના વાઘા બનાવીને પહેરાવ્યા છે। બિલકુલ, તો કષ્ટભંજન દેવ છે, એમને પતંગનો શૃંગાર, ફિરકીનો શૃંગાર કરવામાં આવ્યો છે અને મકર સંક્રાંતિની ઉજવણી આ પ્રકારે પણ રાજકોટની અંદર થઈ રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।